હેલો મિત્રો, જય દ્વારકાધીશ. ધીસ ઇઝ યોર ગુજ્જુગલ કીર્તિ. તો આજના બ્લોગમાં હું બનાવવાની છું રંગોળી. જો કે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે હું કેવી રંગોળી બનાવવાની છું, બટ હાઉ ટુ મેક સ્ટેપ બાય સ્ટેપ એકદમ ઇઝી. તમને નહીં આવડતી હોય તો પણ એકદમ ઇઝી રીતે હું બનાવવાની છું અને સ્ટેપ બાય સ્ટેપ તમે પણ જોઈને આરામથી બનાવી શકો. સો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. રંગોળી બનાવવા માટે ફક્ત આપણે એટલા જ કલર જોઈશે. બ્લેક કલર, ડાર્ક બ્લુ કલર મેં બે લીધા છે કેમ કે વધારે યુઝ થશે એટલે. પછી લાઇટ બ્લુ કલર, વ્હાઇટ, યલો, પિંક, ગ્રીન, પર્પલ એન્ડ પેરોટ કલર, રેડ એન્ડ વ્હાઇટ તો થોડોક વધારે જ યુઝ થાય બધામાં બોર્ડર કરવા માટે એટલે. સો ને એક જોઈશે આપણે ચોક વિના તો કંઈ નહીં થાય. ઓકે, સો ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો જલ્દીથી બનાવીએ. ઓકે, સો રંગોળી બનાવવા માટે હું 6 સ્ટાઇલ્સનું યુઝ કરવાની છું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ ને 6. સો આઈ થિંક ગાઈસ તમે બોર થઈ ગયા હશો
તો મેં વિચાર્યું ચાલો થોડીક વાતચીત કરી લઉં તમારી સાથે. સ્પીડ વોઇસ સાંભળીને તમે બોર થઈ ગયા છો, કંઈ વાંધો નહીં. મેં ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા મેં ફિલઅપ કર્યું છે બ્લુ કલરથી. મેં એક સાઈડ કર્યું છે, આપણે બંને સાઈડ એવી જ રીતે સેમ કરવાનું છે. અને આઈસ માટે આપણે છોડી દેવાનું છે, તિલક ને આઈબ્રો માટે પણ. દેન પછી મેં ઉપર મુંગટમાં પણ ડાર્ક બ્લુ કલર એન્ડ લાઇટ બ્લુ કલર યુઝ કર્યો છે, જો કે તમે જોઈ રહ્યા હશો. હવે હું ફિલઅપ કરું છું આઈ. પહેલાં મેં આઈબ્રો ફિલઅપ કરી દીધું છે બ્લેક કલરથી. હવે હું આઈ ફિલઅપ કરું છું બ્લેક એન્ડ વ્હાઇટ કલરથી. મેં સ્ટાર્ટિંગમાં જ તમને બતાવ્યા હતા, આમાં આ રંગોળીમાં બહુ જ ઓછા કલર યુઝ થાય છે. મેક્સિમમ આઈ થિંક સો 9 કલર જ યુઝ થાય છે. તો અહીંયા આપણે બનાવી લીધું છે. સેમ બીજી સાઈડ પણ આપણે આ એવી રીતે બનાવી નાખવાની છે. દેન પછી આ ટંકોરી જેવું છે ફ્લાવર જેવું, મેં તમને ફિલઅપ કરીને બતાવું છું. બાકી જે બધા મતલબ એવા મેં ડ્રો કરેલા છે આગળ ઉપર, એમાં પણ સેમ આવું જ ફિલઅપ કરવાનું છે. એટલે હું તમને એક જ બતાવું છું, પછી બધામાં સેમ એવું જ આવે છે. સો આમાં મેં ગ્રીન કલર યુઝ કર્યો છે. આમાં 3 કલર યુઝ થવાના છે, ગ્રીન, યલો એન્ડ પર્પલ કલર. પછી આમાં બીજી ડિઝાઇન છે કમળ, જો કે વધારે બહુ બધી યુઝ થાય છે. 6 નહીં 8 કમળ યુઝ થાય છે, જો કે મેં બનાવ્યા છે. તો એમાં ખાલી 2 જ કલર યુઝ થશે, વ્હાઈટ અને પિંક કલર. નીચે વ્હાઈટથી આપણે ફિલઅપ કરવાનું છે અને ઉપરથી બોર્ડર પિંકની બનાવવાની છે અને થોડુંક વચમાં પણ ફિલઅપ કરી દેવાનું છે. તો મિત્રો ફાઇનલી 6 કલાકની મહેનત પછી મેં આ રંગોળી બનાવી નાખી છે. 6 કલાક મને લાગ્યા બનાવતા, જો કે મેં તમને અડધું બતાવ્યું નથી, બટ જે ફિલઅપ કરવાનું હતું મેં તમને બતાવી દીધું છે. રંગોળી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કેવી બની છે. મળી નેક્સ્ટ વિડીયોમાં, તબ તક બાય.